ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને છેલ્લા 9 મહિનાથી નર્મદા જિલ્લામાં જવાનો પ્રતિબંધ હતું, ત્યારે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે નર્મદા જિલ્લામાં હવે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જઈ શકે છે, એમના મત વિસ્તારમાં એ જઈ શકે છે, ડેડિયાપાડામાં પણ જઈ શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે કે આપણે ગુજરાતભરની માહિતી છે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપર જે રીતના સંજયભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા બંને વચ્ચે કંઈક મેટર ઝઘડો થયો હતો, આ જે એક કોર્ટ કેસ થયો હતો, કેસ થતાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 80 દિવસ જેલમાં રાખ્યા હતા અને છેવટે નર્મદા જિલ્લાની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ડેડિયાપાડા જેવા વિસ્તારમાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા જે નર્મદા જિલ્લામાં જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ પ્રતિબંધ જે હટાવી લેવામાં આવ્યો છે। હવે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને નર્મદા જિલ્લામાં જવા માટે પરમિશન મળી ગયું છે। ત્યારે ડેડિયાપાડાની અંદર એક મોટી સભા કરવા જઈ રહ્યા છે, એટલે કે ત્યાં આગળ આખા ગુજરાતના લોકો આવશે અને મોટી સંખ્યામાં જોડાશે, આ રીતના અત્યારે લોકો કહી રહ્યા છે। હવે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા તેમજ એમના મત વિસ્તારમાં પણ જઈ શકે છે, કેમ કે છેલ્લા 9 મહિનાથી એમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। એ પ્રતિબંધ ગઈકાલે હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી અને એમને પરમિશન મળી ગયું છે, એટલે કે હવે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ હવે નર્મદા જિલ્લામાં તમામ જગ્યા પર એ જઈ શકે છે કે આવનારી જે ચૂંટણી છે એ ચૂંટણી વિશે પણ એ ચર્ચા કરી શકે છે। જ્યાં મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું અને પહેલીવાર અમારી આ ચેનલ પર આવ્યા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। જય હિન્દ, વંદે માતરમ।